જય શ્રી રામ. કેમ છે બધાને? જો આપણે આજ બેઠા ઘરે ને આ છે આપણા મામાવાળો જે આવ્યો તો આપણા ઘરે. આપણે વિચાર્યું કે આપણે આજે જવું છે શંકર ભગવાનના મંદિરે. શંકર ભગવાનનું મંદિર એટલે ત્યાં કને ભેગું મિક્સમાં શમશાન પણ છે. તો આપણે અત્યારે જવાનું છે ત્યાં પાસે. હાલીને જ જાશું, સાયકલ નથી લઈ જાય કેમ કે મામાવાળો છે સાયકલમાં હવા નથી. આપણે જઈએ છીએ અત્યારે. જો આ વચ્ચે છે ને આપણો ગેટ છે, બંધ કરે સિક્યુરિટી. બંધ કર જલ્દી, હાલ મોડું થાય. આ જો આપણે અહીંયા મને છે ઘર પાસે જે એક દુકાન છે આપણે કાકાની. આ જો વરસાદ આવ્યો તો પાણી ફૂલ ભરાઈ ગયું છે. આગળ તો એવી જગ્યાએ કાકા એવું તળાવ ભરેલ છે. આ જો આ અત્યારે છે હનુમાન દાદાનું મંદિર. જો અને આ છે આપણો મામાવાળો. અને આ જો હું આ તળાવની જ વાત કરતો હતો. અને અરે યાર વચ્ચે તો અહીંયા કને એની માને જો તો ગારો કેટલો છે. આ કેમ કરતા નીકળશું? આપણે નીકળી જાય પછી હું ચાલુ કરું ફેરથી. માંડ કરી નીકળે એટલે આ તો બીજું તળાવ ભર્યા છે. જો આપણે પોકી ગયા છીએ. આ જો સામે દેખાય ને તમને, એ ટ્રેક્ટર વચ્ચે આવી ગયો. આ જો સામે તમને દેખાતું હશે, જો વળી બુલેટ વચ્ચે આવ્યું. એલા ઘડીક વાર ઉભા રહેજો બધા. હા રે જો ભક્તિધામ લખેલું છે એ તમને દેખાતું જશે. ત્યાં આપણે અંદર જવાનું છે. હલો હટો ધોળ કરતા જતા રહી. ક્યાં ગયો લા મામાવાળો? હા રે પાછળ જ છે. હાલો હા આપણે પૂગી હે શંકર ભગવાન રહ્યા. જો આજુબાજુ આમ સીધું જાય ને એટલે જ્યાં આગળ હરગાવે ને બધાને અહીં. તમે જો કોમેન્ટ કરશો ને તો આપણે હું જાશી ને એનો વિડીયો બનાવશે. હા જો હા આપણે એટલે બધું કારું કેમ થઈ ગયું હે? જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.